ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો લાસ્ટ ટાઈમ આપણે પાસ્કલ નો નિયમ ભણ્યા, પાસ્કલ માટે દબાણનું સૂત્ર આપણે તારવ્યું અને પાસ્કલ માટેની હાઇડ્રોલિક સિસ્ટમની પ્રક્રિયા પણ ભણ્યા। હવે સૂત્ર આપણને દરેકને ખબર જ છે કે દબાણ છે તો P = ફોર્સ અપોન એરિયા અને F = જો કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો mg/a અને એરિયા નળાકાર હાઇડ્રોલિક સિસ્ટમ માટે πr²। આ કોમન યાદ રાખવાનું એટલા માટે લખ્યું કે તમે તો વાંચેલું જ હશે, તૈયાર પણ હશે। હવે આપણે ઉદાહરણના દાખલા ગણીએ છીએ। બીજું, દબાણ અચળ હોય તો આ પ્રક્રિયા છે, એ સિવાય જો દબાણ હાઇટ સાથે બદલાતું હોય તો Pa + hρg અને ડાયરેક્ટ વાતાવરણનું જ દબાણ શોધવાનું હોય તો માત્ર hρg પણ વાપરી શકાય। આ તો વાતાવરણની સરખામણી એટલે આને નિરપેક્ષ દબાણ કહેવાય, બાદબાકી કરો તો સાપેક્ષ દબાણ કહેવાય અથવા ગેજ દબાણ કહેવાય। તો પહેલો ઉદાહરણ છે આપણી જોડે, પેજ નંબર 248, ઉદાહરણ નંબર 10.1। રકમ 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર, પહેલું 10 × 10⁻⁴ મીટર સ્ક્વેર। ડેટા હોય ત્યાં જ કન્વર્ટ કરી દેવાનું। ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ માનવ શરીરની ઉપરના ભાગમાં 40 kg દળને આધાર આપે છે। 40 kg દળને આધાર આપે છે તો દરેક અસ્થિ વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો। સરેરાશ દબાણનો અંદાજ મેળવો। બોલો, બેઝિક પ્રક્રિયા પ્રમાણે આવડી જશે। દબાણ સીધું છે P = ડાયરેક્ટ લખીએ તો mg/a। ઓકે, m છે g 9.8, 10 લઈ લેશો તો ચાલશે અને આ આવશે દબાણ ટોટલ અને બંને સાથળ માટે લો તો ઇન્ડિવિડ્યુઅલી આ ભાગને શું કરી દેવાનું, ડિવાઈડ કરી દેવાનું, કારણ કે બંને સાથળ માટે શબ્દ પૂછ્યો છે। તો નોર્મલી કેલ્ક્યુલેટ કરો તો m એકલો જ રહેવાનો 40, બાકી તો g 10 ઉડી જશે અને 40 ટોટલ જવાબ આવે દબાણ અને બંને સાથળ માટે લો તો 20 આપણને આન્સર મળે। ક્લિયર? તો આગળ તરફ જઈએ। ઉદાહરણ નંબર 10.2, સિમ્પલ ઉદાહરણ છે બધા। એક તળાવની સપાટીથી 10 મીટરની ઊંડાઈએ, 10 મીટરની ઊંડાઈએ એટલે h થઈ ગયો, આ તમે જે બીજો સિમ્બોલ લખો હોય તો લખી શકાય, રહેલા તરવૈયા ઉપર ઉદ્ભવતું દબાણ શોધો। હવે આ તો દરિયાની સપાટીમાં છે એટલે એનો મીનિંગ કે વાતાવરણની સાપેક્ષે એના દબાણમાં કંઈક વધારો થશે। તો પહેલું, દરિયાઈ પાણી માટે ઘનતા પહેલા તો જોઈએ, કારણ કે મેં કોમન સૂત્ર લખેલું છે અને પાણી માટે ઘનતા 1 g/cm³ લખાય, અધરવાઇઝ 1000 kg/m³ થાય। તો સૂત્ર સિમ્પલ, P = Pa + hρg। દરિયાઈ ઊંડાઈએ પૂછ્યું છે એટલે વાતાવરણ દબાણ આપણી જોડે ઓન્લી 1 atm હોય, વાતાવરણ atm એટમોસ્ફિયરિક પ્રેશર 1 atm ની વેલ્યુ નિયરલી લો તો 1.01 10⁵, ઘણી વખત 1.013 પણ લખેલું હોય છે પાછળ, પણ આ નિયરલી આન્સર લખ્યો પાસ્કલમાં। તો 1.01 10⁵, h ની વેલ્યુ છે 10, ઘનતા છે 10⁵, g ન આપ્યો હોય તો 9.8 અને સરળતા માટે 10 લઈ શકો છો। ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની, કેમ આમાં મેં કિંમત મૂકી એનું કારણ સમજાવું, દર વખતે નહીં દર્શાવું। પ્લસ છે, સરવાળો જ્યારે કરતા હોય ત્યારે ઘણા ઉતાવળિયા વિદ્યાર્થીઓ શું કરે, આ 10 હોય તો 10 × 10 100 અને 100 + 1 101, એવું ના થાય। આ 3 4 અને 5 ઘાત થઈ
અને આ 1.01 10⁵. જો ઘાત સમાન હોય તો જ સરવાળો અને બાદબાકી થાય, બાકી ન થાય એટલે ખાસ ધ્યાન રાખવાનું, ઘાતમાં એને કન્વર્ટ કરીને જ આન્સર લખવાનો. ક્લિયર? તો પછી જે આન્સર આવશે એટીએમ માં અને ન્યૂટન પર મીટર સ્ક્વેર માં પણ લખી શકાય. ઓલમોસ્ટ નિયરલી 2 એટીએમ થશે. ચલો નેક્સ્ટ. ઉદાહરણ નંબર 10.3, પેજ નંબર 250 ઉપર આપેલું છે. જો દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા આપી દીધી છે. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા છે 1.29 kg/m³. તો ઊંચાઈ સાથે તેમાં કોઈ ફેરફાર થતો નથી એમ ધારો તો વાતાવરણની કેટલી ઊંચાઈ સુધી એ ભાગ વિસ્તરેલો હશે? કેટલી ઊંચાઈ સુધી આ ભાગ વિસ્તરેલો હશે? એનો અર્થ બહુ સિમ્પલ સમજાવું. તમે ધારો કે રોડ પર અથવા દરિયાઈ સપાટી આગળ વાતાવરણ તો છે જ. આપણે એવું બોલીએ છીએ કે ભાઈ જેમ જેમ ઊંચે જઈએ એમ દબાણ બદલાય. પણ એવું ક્યારે થાય? તમે ફર્સ્ટ ફ્લોર પર, સેકન્ડ ફ્લોર પર, થર્ડ ફ્લોર પર એવું હોય તો વાતાવરણ તો કોમન છે. એટલે દરિયાની સપાટી પરની એક્ઝેક્ટ ભાગનું વાતાવરણ અને થોડાક ઉપર જઈએ 2-5 મીટર તો પણ દબાણ એનું એ જ રહે. એ તો બહુ વધુ ડિસ્ટન્સ ટ્રાવેલ કરો ત્યારે હવા પાતળી થાય અને દબાણ બદલાય. એટલે આને સ્પષ્ટ શું લખ્યું છે? વાતાવરણનું દબાણ અમુક ઊંચાઈ સુધી નથી બદલાતું. તો એ કેટલી? એટલે ડાયરેક્ટ આપણે દબાણ શોધવાનું છે. તો વાતાવરણ દબાણ is equal to h/g. બરાબર? તો આપણી જોડે આ તો Pa છે જ, એટલે Pa/ρg is equal to h. આ તો આપણને 1 એટમોસ્ફિયરિક છે, પણ ક્યાં સુધી? એટલે 1 એટમોસ્ફિયરિક એટલે 1.01 અગેન 10⁵. ઘનતા છે આપણી 1.29 અને સરળતાનો g. ડન? તો આ પ્રમાણે આપણે હાઈટ શોધવાની છે. સિમ્પલ દાખલો. ચલો નેક્સ્ટ લઈએ આપણે એ જ પેજ ઉપર. ઉદાહરણ નંબર 10.4, દરિયામાં 1000 મીટર ઊંડાઈએ. સારો એક્ઝામ્પલ છે. 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ, પહેલું એ નિરપેક્ષ દબાણ શોધો. બી ગેજ દબાણ શોધો. ગેજ દબાણ એટલે દબાણનો તફાવત અથવા સાપેક્ષ દબાણ બોલાય. અને સી જો અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય તો એક સબમરીન 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટરની બારી પર તેની ઊંડાઈએ લાગતું બળ શું હોય? જ્યાં દરિયાઈ પાણીની ઘનતા 1.03 10⁵ kg/m³ અને ગુરુત્વ પ્રવેગ 10 ms-2 છે. લગભગ અત્યાર સુધી ગણાવ્યું એ પ્રમાણે બધું આવી જ ગયું છે. ખાલી જોવા જઈએ તો 2 દાખલા ભેગા કરેલા છે. પી શોધવાનું છે, ગેજ દબાણ છે, અને દરિયાઈ ઊંડાઈએ સબમરીન જે છે એની બારી પર પ્રેશર આવે. પ્રેશર ઇન્ટુ એરિયા એટલે ફોર્સ આપણને મળી જશે. ઓકે, તો આપણે પહેલું કામ કરી દઈએ. પહેલા ચલો, પહેલું છે આપણી જોડે દબાણ, જેને આપણે બીજા શબ્દમાં નિરપેક્ષ દબાણ પણ બોલી શકીએ છીએ, જેનું સૂત્ર P = Pa + h/ρg. બધું જ આપેલું છે. P as it is રાખો. Pa ની વેલ્યુ 1 atm આપણે યુઝ કરીશું, એટલે એની અંદર 1.01. h છે આપણી જોડે 1000 ઇન્ટુ ઘનતા 1.03 10⁵ અને g ની વેલ્યુ 10 આપેલી છે. આ વખતે ન આપી હોય ત્યાં સુધી મેક્સિમમ 9.8 જ લેવાની.
આ તો મેં સરળતા ખાતર બધામાં 10 દર્શાવ્યું છે. ક્લિયર? ગણતરી આવડી જશે ઓલમોસ્ટ. અહીંયા પણ ફરી હું આવું લખી શકું છું. મહેરબાની કરી ફરી ભૂલ ના કરતા. 1.0310 3 ને 3 6 ને 7 થઈ જાય છે. તો આ 7 થી ના 5 થઈ, બસ ઊંધું ગાલીને આ બેનો સરવાળો ના કરાય, આને 5 કરવો પડે એટલે 103 થઈ જશે. 103 અને 10 ની કેટલી ઘાત થશે? 5. બસ પછી તો ડાયરેક્ટ હવે સરવાળો થઈ શકે. ઓકે, એટલે એક કામ પૂરું થઈ ગયું. બીજું આવશે બી. બે નામ અપાય, આને ગેજ દબાણ અપાય અને બીજી પ્રક્રિયા સાપેક્ષ દબાણ પણ બોલાય. આ તો જરૂર પડે તો, બાકી એને કઈ લખ્યું નથી. તો P minus PA is equal to H રોજ. બસ તો પછી એ તો આવી ગયું છે જવાબ, સીધો અહીંયા ગોઠવી દો. કારણ કે P minus PA નો જવાબ જોઈએ છે તો આપણી જોડે આ સીધો મળી જવાનો. અને C શોધવાનું છે. હવે C માં શું કીધું છે? 20 સેમી ગુણ્યા 20 સેમી. એટલે પહેલા તો એરિયા કેટલો થયો? 20 ગુણ્યા 20 એટલે 400 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે -4 અને મીટર સ્ક્વેર. P is equal to સૂત્ર F by A. તો F is equal to શું આવશે? P into A. નેચરલ છે. હવે પ્રશ્ન આવે છે આ પ્રેશરમાં આનો યુઝ કરીએ કે આનો યુઝ કરીએ? તો આ નિરપેક્ષ છે, આ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે વાતાવરણની સરખામણીમાં સબમરીનની બારી ઉપર ઉદ્ભવતું દબાણ. અસ્પષ્ટ શબ્દ થાય એનો અર્થ કે મારે આ જે P minus PA છે એને P dash નામ આપી દો અને એ P dash જ અહીંયા વાપરવો પડે. કારણ કે આ તો માત્ર શું થયું? એ ભાગનું દબાણ જ્યારે સપાટી પર હોય ત્યારે હવાનું દબાણ હોય અને અંદર હોય ત્યારે પ્રવાહીનું દબાણ હોય. તો એ પ્રવાહીનું દબાણ સપાટીની સાપેક્ષે કેટલું છે એવું દર્શાવાય. તો એટલું બળ બારી પર ઉત્પન્ન થશે. ક્લિયર? તો પછી એ થઈ ગયો, બી થઈ ગયો અને સી પણ થઈ ગયો. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દરેક જણ પેજ નંબર 252 કાઢીને રાખે. ઉદાહરણ નંબર 10.5. ચલો 10.5. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરીંજ 100 વિનાની પાણીથી ભરેલી છે. પાણીથી ભરેલી એક રબર ટ્યુબ ચુસ્તપણે જોડેલી છે. સિરીંજમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનનો વ્યાસ, નાનાનો વ્યાસ છે 1 સેન્ટીમીટર અને મોટા પિસ્ટનનો વ્યાસ છે 2 સેન્ટીમીટર, સોરી 3 સેન્ટીમીટર છે. જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટનનું બળ લાગે છે. નંબર 1, નાનો પિસ્ટન એટલે F1 કીધું છે, અહીંયા લખી દઈએ નાના પિસ્ટન માટે અને મોટા પિસ્ટન માટે 10 ન્યૂટન બળ. ઓકે, તો બીજા પિસ્ટન મોટા પર લાગતું બળ શોધો. જે વિદ્યાર્થીઓને રકમ જેવું વાંચો ઘણા બધાને તો ખ્યાલ આવી ગયો છે કે શું કાર્ય આપણે કરવાનું છે. અને નંબર બી એટલે કે બીજો, જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવ્યો. સમજો એને હું ડિસ્ટન્સ કહી દઉં છું, તમારે જે નામ આપવું હોય આપી શકો, x y z. તો મોટા પિસ્ટનને કેટલો ધકેલવો પડશે? ચલો આની પણ ચર્ચા આપણે પછી કરીએ. પહેલું આ તો ખ્યાલ આવી ગયો. ગઈ વખતે મેં પેલું કાર વાળું ઉદાહરણ આપ્યું હતું, એક બાજુથી બળ લગાડું બીજી બાજુ, પણ આમાં બે જુદી જુદી સિરીંજની વાત થઈ રહી છે, પણ પાણીની જ વાત છે. તરલ એનું એ જ છે એટલે દબાણ સમાન જ લાગશે. માટે આપણી જોડે પાસ્કલના નિયમ મુજબ F1 by A1 is equal to F2 by A2. તો
F2 ઇઝ ઇક્વલ ટુ F1 ગુણ્યા A2 ભાગ્યા શું આવશે A1. F1 ની વેલ્યુ મારી જોડે 10 છે. A2 અને A1 એટલે હું લઈ લઉં પાઈ R2 સ્ક્વેર અને પાઈ R1 સ્ક્વેર. બંને કેન્સલ થઈ ગયા. ત્રિજ્યાની જરૂર પડે તો ઉપરથી અડધું કરાય, એવું ના કરવું હોય તોય ચાલે. 10 અને ડાયરેક્ટ લખી દઉં d2 સ્ક્વેર બાય d1 સ્ક્વેર. બધાને ખબર છે કે ત્રિજ્યા એટલે d નો અડધો, સેમ અહીંયા પણ d નો અડધો એટલે ડાયરેક્ટ d2 અને d1. સેન્ટીમીટર યુનિટ પણ કેન્સલ થઈ જશે. ઓકે, તો એનો મીનિંગ કે સીધું લોજિક લગાડીએ તો 3 નો વર્ગ એટલે 9 અને નીચે 1 એટલે ઓલમોસ્ટ 90 ન્યૂટન આપણો આન્સર મળે. એટલે તમે 10 ન્યૂટન લગાડો, પેલામાં 90 ન્યૂટન જેટલી અસર થવાની. સેકન્ડ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ, પહેલામાં 6 સેન્ટીમીટર એને અંદર ધકેલ્યો તો મોટામાં એ કેટલો ધકેલવો પડે? મોટામાં શું થાય, ફરક એટલો કે ડિસ્ટન્સ વધારે કાપે, એરિયા ઓછું હોય. જ્યારે મોટાવાળામાં શું થવાનું, ડિસ્ટન્સ ઓછું કાપે કારણ કે એનો એરિયા વધારે. ઉદાહરણ તરીકે મેં આવું દોર્યું, ચલો આ છે પહેલો ભાગ અને આ છે બીજો ભાગ. તો આ શું થયું, આ 1 સેમી વ્યાસ, આ 3 સેમી વ્યાસ. હું આમાંથી 6 સેન્ટીમીટર ખસેડું એટલે લાઈક સમજો આટલે સુધી ખસી ગયો. જ્યારે અહીંયા એરિયા થોડો વધારે છે તો શું થાય, થોડું ઓછું ખસે. ફરક શું પડે સાહેબ, તો કે કદમાં કોઈ ફરક ના પડે કારણ કે ડિસ્ટન્સ વધ્યું, એરિયા નાનો. ડિસ્ટન્સ ઓછું, એરિયા મોટો. ધેટ મીન્સ સિમ્પલ ભાષામાં તરલનું કદ જે હોય એ અચળ રહે. કદ અચળથી શું ફાયદો થાય, તો મોટા માટેનું 1 અને નાના માટેનું 1, મોટાનું 2. કદનું સૂત્ર ક્ષેત્રફળ ગુણ્યા અંતર થઈ શકે કારણ કે કદ એટલે મીટર સ્ક્વેર એરિયા ઇન્ટુ ડી. ધેટ મીન્સ A1 D1 અને A2 D2 થવાનું. બોલો, કામ થઈ ગયું. એરિયા એટલે ફરી પાઈ R1 સ્ક્વેર D1 પાઈ R2 સ્ક્વેર D2. પાઈ કેન્સલ થઈ ગયો. અગેન આવી ગયો તમારી જોડે R1 આનો અડધો, ના લખો હોય તો વાંધો નહીં, R2 આનો અડધો. ડાયરેક્ટ વ્યાસ મારી જેમ બતાવો તો પણ ચાલશે. D1 મેં 6 લીધો છે અને D2 મારે શોધવાનું છે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખવાની, તરલમાં દાખલ થતું અને બહાર આવતું હોય કે કદનો જથ્થો અચળ જ રહે. ક્લિયર? તો આ પ્રમાણે 10.5 થઈ ગયો. નેક્સ્ટ દાખલા આપણે આગળ તમે જો આગળ તરફ આપણે જઈશું પછી. તો જો મેં કીધું એ પ્રમાણે 10.5 આપણો પૂરો થઈ ગયો અને તમને 10.6 આગળ વધવાનું મેં કીધું હતું. કદાચ જોઈ લીધો હોય તો ખ્યાલ પણ આવી જાય કે કેવી રીતે કરવાનો છે. એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લાગે છે. મૂલ્ય નથી આપ્યું, માત્ર F1 બળ લાગે છે એવું કીધું છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 5 ના બદલે થઈ ગયું 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે. જે લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એક બાજુથી હું પ્રેશર આપું અને બીજી બાજુ પેલી કાર ઉપર તરફ જાય. બસ એ જ કોન્સેપ્ટ એટલે રકમમાં લખ્યું છે આકૃતિ 10.6 એટલે એ જ થઈ જે જૂની છે. જો ઉચકવામાં આવતી કારનું જે દળ છે એ 1350 કિલોગ્રામ હોય તો F1 ની ગણતરી કરો, જે મેં ઓલરેડી ક્વેશ્ચન માર્ક અહીંયા કરેલો છે. અને આ કાર્ય સંપન્ન થવા માટે, આ કાર્ય એટલે આની જ વાત થાય છે, તો કેટલું દબાણ ઉત્પન્ન થશે? ફરક કઈ પડતો નથી. F1 લો, એના બદલે P1 શોધો ને F2 લઈને P2 શોધો. જવાબ તો કેવો આવવાનો? સમાન. G શું છે? 9.8 આપ્યો છે એટલે ડન. તો દાખલો સિમ્પલ છે. પાસ્કલના નિયમનો ઉપયોગ કરીશું.
P1 is equal to શું આવશે P2 F1 by F2 ડાયરેક્ટ લખવું દર્શાવે F1 by A1 is equal to F2 by A2 ઓકે મારી જોડે જે કિંમત છે એમાં F2 માં આવશે mg નીચે આવશે A2 અને ગુણ્યા આવશે A1 કારણ કે મારે શોધવાનું છે F1 mg કેમ તો કે F2 બાજુના વિસ્તાર પર આ 1350 વાળી કાર પડી છે એટલે દળ આવી ગયું ગુરુત્વ પ્રવેગ આવી ગયો બીજું શું કાર્ય કરવાનું છે તો કે પાઈ r1 સ્ક્વેર અને પાઈ r2 સ્ક્વેર r1 r2 આપેલા છે બળ F1 મળી જશે ચલો જેટલા પણ ન્યૂટન એ બળ મળે પછી હું બે કાર્ય કરી શકું પણ મારે એક જ શોધવું છે P1 તેના દ્વારા ઉદ્ભવતું દબાણ એટલે F1 by A1 A1 એટલે પાઈ r1 સ્ક્વેર અને F1 ની વેલ્યુ તમારે અહીંથી મૂકવી પડશે જો તમે F2 પણ મૂકીને ગણતરી કરો તો પણ આ જ જવાબ આવે કારણ કે પાસ્કલ નિયમ પ્રમાણે તરલમાં દબાણ કેવું હોય સમાન ક્લિયર તો ઉદાહરણના 6 દાખલા થઈ ગયા 6 એ 6 આવડવા જોઈએ આવા સેમ ટુ સેમ સ્વાધ્યાયમાં છે નો ડાઉટ અમે ગણાઈએ પણ પ્રયત્ન કરશો તો જાતે પણ આવડી જશે ક્લિયર તો એ નેક્સ્ટમાં આપણે જોઈશું તમે રેડી રાખજો બધા સૂત્રો અને બધી પ્રિપેરેશન કરીને અને દાખલા કમ્પલસરી તમારી નોટબુકમાં 2 વાર લખી દેજો